श्री सुदर्शन कवचम वैष्णवानां हि रक्षार्थ श्रीवल्लभ निरूपतम सुदर्शन महामंत्रो वैष्णवानां हितावह मंत्रमध्ये निरूप्यन्ते चक्राकारं च लिख्यते उत्तरागर्भरक्षाय परीक्षित हिते रतः ब्रह्मवस्त्रवारणं चैव भक्तानां भयभञ्जन वधं च दुष्टदैत्यानां खण्डं खण्डं च कारयेत् वैष्णवानाहितार्थाय चक्रं धारयते हरिः पीताम्बरो परब्रह्म वनमाली गदाधरः कोटिकन्दर्पलावण्यो गोपिका प्राणवल्लभः श्रीवल्लभः कृपानाथो गिरिधर शत्रुमर्दनः दावाग्निदर्पहर्ता च गोपीनां भयनाशनः गोपालो गोपकन्याभिः समावृतो दिदिष्टते वज्रमण्डलप्रकाशी च कालिन्दी विरहानलः स्वरूपानन्ददानार्थ तापनोत्तरभावनः निकुञ्जविहारभावाग्ने देहि मे निजदर्शनं गोपिकाश्रुताकीर्णो वेणुवादनतत्परः कामरूपी कलावांश्च कामिन्या कामदो विभुः मन्मथो मथुरानाथो माधवो मकरध्वजः श्रीधर श्रीकरश्चैव श्रीनिवास सतां गतिः मुक्तिदो भक्तिदो विष्णुर्भूधरो भूतभावनः सर्वदुःखहरो वीरो दुष्टदानवनाशकः श्रीनृसिंहो महाविष्णु श्रीनिवास सतां गतिः चिदानन्दमयो नित्य पूर्ण ब्रह्म सनातनः कोटिबाणो प्रकाशी च कोटिलीला प्रकाशवान् भक्तं प्रियः पद्मनेत्रो भक्तानां वाञ्छितप्रदः हृदि कृष्णो मुखे कृष्णो नेत्रे कृष्णश्च कर्णयोः भक्तिप्रियश्च श्रीकृष्णः सर्वकृष्णमयं जगत् कालमृत्युयमदूतं भूतं प्रेतं च प्रयूयते। ॐ नमो भगवते महाप्रतापाय महाविभूतिपते वज्रकाय वज्रतुण्ड वज्रनख वज्रमुख वज्रबाहु वज्रनेत्र वज्रदन्त वज्रकरकमल भौमात्मकाराय श्रीमकरपिङ्गलाक्ष उग्रप्रलय कालाग्निरौद्रवीर भद्रावतार पूर्णब्रह्म परमात्मने ऋषिमुने वन्द्य शिवास्त्र ब्रह्मास्त्र वैष्णवास्त्र नारायणास्त्र कालशक्ति कालदण्ड कालपाशम् अघोरास्त्र निवारणाय पाशुतपास्त्र मूढास्त्र सर्वशक्ति परास्तकाय परविद्या निवारणाय अतिदीप्ताय अथर्ववेद ऋग्वेद सामवेद यजुर्वेद सिद्धकराय निराहाराय वायुवेग मनोवेग श्री बालकृष्णः प्रतिष्ठानन्दकर स्थल जलाग्नेने भयं भेदी भेदी सर्वशत्रून् छेदी छेदी मम वैरिणः खादयोत्खादय संजीवन दुःख पर्व तानुच्चाटयोच्चाटय डाकिने शाकिने विध्वंसकराय महाप्रतापाय निजलीला प्रदर्शकाय निष्कलङ्कृतनन्दकुमार बटुक ब्रह्मचारिन् निकुञ्जस भक्तस्नेहकराय दुष्टजनस्तम्भनाय सर्वपापग्रहान् कुमार्गग्रहान् छेद्य छेद्य भिन्धि भिन्धि खाद्य खाद्य कंटकान् ताड़े ताड़े मारे मारे शोषय शोषय ज्वालय ज्वालय संहारय संहारय नाशय नाशय
અતિશોષય શોષય મમ સર્વત્ર રક્ષ રક્ષ મહાપુરુષાય સર્વદુઃખ વિનાશનાય ગ્રહમંડલ ભૂતમંડલ પિશાચમંડલ ઉચ્ચાટનાય અંતભર્વાદિકજ્વર માહેશ્વરજ્વર વૈષ્ણવજ્વર બ્રહ્મજ્વર વિષમજ્વર શીતજ્વર વાતજ્વર કફજ્વર એકાહિક દ્વાહિક ત્ર્યાહિક ચાતુર્થિક અર્ધમાસિક માસિક ષાણમાસિક સંવત્સારિકાન ભ્રમિ ભ્રમિ છેદ્ય છેદ્ય ભિંદી મહાબલ પરાક્રમાય મહાવિપત્તિ નિવારણાય ભક્તજન કલ્પના કલ્પદ્રુમાય દુષ્ટજન મનોરથ સ્તંભનાય ક્લીં કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ પિશાચાન રક્ષસાંચૈવ હૃદિરોગાશ્ચ દારુણાન ભૂચરાન ખેચરાન સર્વ ડાકિનીઃ સાકિનીસ્તરા નાટકં ચેટકં ચૈવ છલછિદ્રં ન દ્રશ્યતે અકાલે મરણં તસ્ય શોકદોષો ન લભ્યતે શ્રવવિઘ્નક્ષયં યાતિ રક્ષસ્વે ગોપિકા પ્રિયઃ ભયં દાવાગ્નિચૌરાણાં વિગ્રહે રાજસંકટે વ્યાલવાગ્ર મહાશત્રુ વૈરિબંધો ન લભ્યતે આધિવ્યાધિહરશ્ચૈવ ગ્રહપીડા વિનાશને સંગ્રામજત તસ્માદ ધ્યાયેદેવ સુદર્શનમ સપ્તાદશ ઇમે શ્લોકા યંત્રમધ્યે ચ લિખ્યતે વૈષ્ણવાના ઇદં યંત્ર અત્યેભ્યશ્ચ ન દીયતે વંશવૃદ્ધિ ભવેતસ્ય શ્રોતા ચ ફલમાપ્નુયાત સુદર્શન મહામંત્રો લભતે જયમંગલમ સર્વદુઃખહરશ્ચૈષ અંગશૂલ અક્ષશૂલ ઉદરશૂલ ગોદશૂલ કટેશૂલ કુક્ષિશૂલ જાનુશૂલ જંગશૂલ હસ્તશૂલ પાદશૂલ વાયુશૂલ સ્તનશૂલ સર્વાશૂલાન નિર્મૂલ દાનવદૈત્ય કામિની વૈતાલ બ્રહ્મરાક્ષસ હલાહલ અનંત વાસુકી તક્ષક કકોટક કાલિય સ્થલરોગ જલરોગ નાગપાશ કાલપાશ વિષમ નિર્વિષમ નિર્વિષમ કૃષ્ણ ત્વામ અહમ શરણાગતઃ વૈષ્ણવાર્થકૃતં યંત્ર શ્રીવલ્લભ નિરૂપિતમ. ભાવાર્થ. શ્રીમદ વલ્લભાચાર્ય વૈષ્ણવોની રક્ષા માટે યોજેલા સુદર્શન કવચ નામનો મહામંત્ર ઉત્તરાના ગર્ભનો અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રથી બચાવ થયો હતો. તેમ મંત્રને ચક્રકારો લખવાથી અને તે વાંચીને હૃદયમાં ધારણ કરવાથી દરેક વ્યાધિનો નાશ થાય છે. પરીક્ષિત ઉપર ફેંકેલા બ્રહ્માસ્ત્રનું વારણ જેમ પ્રભુએ કર્યું એવી જ રીતે મંત્રનો જાપ કરવાથી ભક્તોના ભય દૂર થાય છે અને દુષ્ટોનો નાશ થાય છે. પ્રભુ વૈષ્ણવોના હિતાર્થે સુદર્શન ચક્ર ધારણ કરે છે. એ પરબ્રહ્મ એવા પરમાત્મા વનમાળા ધારણ કરી હાથમાં ગદા તથા સુદર્શન ચક્ર લઈને ભક્તોનું રક્ષણ કરે છે. પ્રભુ તો કરોડો કામદેવ જેવા સુંદર ગોપીઓના પ્રાણધાર પ્રાણા વલ્લભ કૃપાળુ અને ભક્તોના રક્ષણ માટે ગોવર્ધનને ધારણ કરી ઇન્દ્રના ગર્વનું ખંડન કરનારા છે. પ્રભુ તો દાવાનળમાંથી ગોપીઓના ભયનો નાશ કરનારા, ગોપાળ એટલે ઇન્દ્રિયોના સ્વામી અને ગાયોના પ્રેમ ભાવ રાખવાવાળા અને ગોપ કન્યાઓથી વીંટળાયા છે. આપ વજ્રમંડલને પ્રકાશ આપનારા, જમનાજીના હૃદયમાં વિહાર અગ્નિરૂપ ગોપીઓના આનંદ માટે દાણ માગનારા અને તેમના દુઃખોના હરનારા છો. વ્રજ નિકુંજોમાં વિહાર કરવાવાળા અને એ વેણુના નાદથી ગાયો અને ગોપીઓને મોહ પમાડનારા પ્રભુ અમને દર્શન આપો. કામદેવ સમાન સુંદર, કળામાં નિપુણ અને કામથી કામીઓનો વિહળ કરનારા કામદેવ સમા મથુરાના નાથ મકરધ્વજ માધવ છો. લક્ષ્મીજીના હૃદયમાં વાસ કરનારા, સદગતિ અને સંસારિક સુખો આપવાવાળા સર્વવ્યાપક એવા શ્રી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાઓ. સંસારના સર્વ દુઃખોને હરનારા, દુષ્ટ રાક્ષસોનો નાશ કરનારા શ્રી નરસિંહ ભગવાન મહાવિષ્ણુ કમળાપતિ અમને સદગતિ આપો. આપ નિત્ય સત ચિત આનંદમય પૂર્ણ બ્રહ્મા યુગ યુગથી ચાલી આવેલા કરોડો સૂર્ય જેટલા પ્રકાશવાન અને કરોડો લીલાઓને કરનારા છો. કમળ જેવા નેત્રવાળા, ભક્તોની ઈચ્છા પરિપૂર્ણ કરનારા,
ભક્તોના પ્યારા એવા શ્રી કૃષ્ણને હું હૃદયમાં ધારણ કરું છું, મુખમાં એનો જાપ જપું છું, કાનથી એમનું નામનું શ્રવણ કરી રહ્યો છું અને શ્રી કૃષ્ણ અને એ ધ્વનિ અહર્નિશ સાંભળી રહ્યો છું. આખા એ જગતને ભક્તિપ્રિય એવા કૃષ્ણ રૂપે દેખ કાળ મૃત્યુ યમ યમદૂત ભૂત પ્રેત વગેરે જેમના નામથી ડરે છે તેવા મહાપ્રતાપી મહાન વિભૂતિ વજ્રદેહી વજ્રનખવાળા વજ્રમુખવાળા વજ્રબાહુવાળા વજ્ર સમાન દાંતવાળા વજ્ર જેવી પીઠ છે એવા કશ્યપ રૂપે મેરુ પર્વતને ધારણ કરવાવાળા ભગવાનને હું વારંવાર નમસ્કાર કરું છું. મત્સ્યના જેવા પીળા નેત્રવાળા પ્રલયમાં કાળ અગ્નિનું રૂપ લઈ ભયંકર થઈને રૌદ્ર રૂપ ધારણ કરવાવાળા અને પછી ભદ્ર અવતાર ધારણ કરી સૌમ્ય બનીને પૂર્ણ બ્રહ્મ પરબ્રહ્મ ઋષિમુનિઓને વંદન કરવા યોગ્ય શંકર ભગવાનનું ત્રિશૂળ બ્રહ્મદંડ કાળપાસ એટલે યમ ફાંસી અને અઘોરાસ્ત્રનું નિવારણ કરવાવાળા પાશુત પાસ્ત્ર મૃડાસ્ત્ર અને સર્વશક્તિને પરાજિત કરનારા પ્રભુને નમસ્કાર થજો. પરવિદ્યા એટલે કે મારણ મોહન ઉચ્ચારણ આદિ ભય દૂર કરવાવાળા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદને સિદ્ધ કરવાવાળા નિરાહાર વાયુ સમાન વેગવાળા મનના વેગવાળા શ્રી બાલકૃષ્ણ સ્થળમાં જળમાં અને અગ્નિની ગતિમાં ભયને ભેદી નાખો. હે મહાપ્રભુ, સર્વસ્ત્રોનું છેદન કરનાર આપ મારા શત્રુઓનો નાશ કરી મારા કલ્યાણાર્થે સંજીવન પર્વત લઈને નિર્ભય કરનાર, સ્થળ જળ અને અગ્નિનું શમન કરનાર, ડાકણી સાકણીનો વિધ્વંસ કરનાર, પોતાની મહાપ્રતાપી લીલાઓનું દર્શન કરાવનાર છો. હે નિષ્કલંક નંદકુમાર, આપ ભક્તોનો નિષ્કલંક કરનાર બટુક બ્રહ્મચારી, કુંજમાં વિહાર કરવાવાળા ભક્તોના સ્નેહી દુષ્ટ વિરોધીજનોને મૂળ બનાવનાર, પાપી ગ્રહો અને પાપ કર્મના છેદન કરનાર અને કંટકરૂપી શત્રુઓનું તારણ કરનાર છો. મારા દુશ્મનો સંહાર કરી મારી સર્વત્ર રક્ષા કરો. હે મહાપુરુષ, ગ્રહમંડળ ભૂતમંડળ પ્રેતમંડળ અને જીવોને ત્રાસ આપનાર પિશાચ મંડળનું ઉચ્ચારણ કરો. આંતરિક મહેશ્વર વૈષ્ણવ બ્રહ્માદિ વિષમ તાળીઓ વાયુ કફ એકાંતરો બેયાત્રો તરિયો ચોથિયો પાક્ષિક માસિક 6 માસિક અને વાર્ષિક તાપ વગેરેથી મારી રક્ષણ કરો. હે પ્રભુ, આપ મહાબળવાન મહાન પરાક્રમી દુઃખોનું નિવારણ કરવાવાળા ભક્તોની કલ્પનાઓને પૂર્ણ કરનારા કલ્પવૃક્ષનું જેવા દુષ્ટ દુશ્મનોના ખોટા મનોરથને રોકનાર છો. હે કૃષ્ણ, હે ગોવિંદ, હે ગોપીજન વલ્લભ, અમે આપને પ્રેમથી વંદન કરીએ છીએ. પ્રભુ, આપ અમારા વિરોધી પિશાચ રાક્ષસ તથા હૃદય રોગ જેવા વિકટ રોગ અને પૃથ્વી ઉપર વિચરનાર ડાકીની સાકણીઓથી અમારું રક્ષણ કરો. હે પ્રભુ, નાટક ચેટક તથા ખરાબ સ્વપ્નો ના જોઈ શકાય તેમજ અકાળ મૃત્યુ અને શોક ન પ્રાપ્ત થાય તેવું કરો. હે ગોપીજનોને પ્રિય એવા કૃષ્ણ પ્રભુ, તમારા તમામ વિઘ્નોનો નાશ કરો અને દાવા નર ચોર આદિ ભયો તેમજ યુદ્ધ અને રાજ સંકટના ભયથી અમારું રક્ષણ કરો. સર્વ વાઘ વગેરે ભયંકર પ્રાણીઓ તેમજ શત્રુઓ ગ્રહની પીડા તથા સંસારની વ્યાધિઓનો નાશ કરો. સંગ્રામમાં તેમજ રાજ દરબારમાં વિજય આપવાવાળા સુદર્શન કવચના 17 શ્લોકો ચક્રાકાર યંત્રમાં લખી પોતાની પાસે રાખવાથી તમામ પ્રકારના ભયથી મુક્ત થવાય છે. વિષ્ણુના ભક્તોએ આ યંત્રનો શ્રદ્ધાપૂર્વક હંમેશા પાઠ કરવાથી વંશની વૃદ્ધિ થાય છે અને સાંભળનારને પણ ફળ મળે છે. જય મંગલ કરવાવાળા સુદર્શન કવચનો હંમેશા પાઠ કરવાથી તમામ દુઃખો જેવા કે અંગના દર્દો, આંખના દર્દો, પેટના દર્દો, હરસનું કમરનું દુઃખ, કાખનું દુઃખ અને મટે છે. સાથળનું દુખવું, હાથ દુખવા, પગ દુખવા, વાયુથી થતા સૂળ, છાતીનું સૂળ વગેરેનું નિર્મળ થાય છે. દાનવ દૈત્ય કામન ટોમણ મંત્ર જંત્ર બ્રહ્મ રાક્ષસનો ભય રહેતો નથી. હડાહડ ઝેરથી તથા સ્ટડ રોગ અને જડ રોગ અને નાગપાસથી વગેરેથી રક્ષણ થાય છે. કૃષ્ણ પ્રભુ, હું તમારા શરણે આવ્યો છું. આ સુદર્શન કવચ વૈષ્ણવજનોના હિત માટે શ્રી વલ્લભાચાર્યએ રચેલું છે. એટલે શ્રી વલ્લભાચાર્ય કૃત સુદર્શન કવચમ સંપૂર્ણમ.